ડોક્ટર માર્કંડ સાહેબ છે? નાની છેટાણી કોઈ આવ્યું છે? કોણ છે મહારાજ? સાહેબને મળવા કોઈ આવ્યું છે. અચ્છા અચ્છા આપ કોણ છો ભાઈ? અરે પપ્પા તું? અરે રત્ના તું? તું અહીંયા શું કરે છે? તને ખબર નથી? આ ડોક્ટર માર્કન છે ને, એની સાથે મારા લગ્ન થયા. અરે વાહ, આ તો બહુ સરસ કહેવાય. રત્ના, હવે મારું લગ્ન પછીનું નામ સોનલ છે, સોનલ. અરે વાહ સોનલ બેન, તો પછી ડોક્ટર સાહેબને બોલાવશો? હા ચોક્કસ. બેસ ને, હું એમને બોલાવું છું. બેસ બેસ, કઈ વાંધો નહીં, બેસ. અરે મહારાજ, જરા મહેમાનને પાણી આપજો તો. વાહ, આલ્યો પાણી. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? હું પપ્પો, ડોક્ટર સાહેબની હોસ્પિટલનો જૂનો ને જાણીતો વોર્ડ બોય પપ્પો. તમે મારી વહુને કેવી રીતે ઓળખો? કોને? રત્નાને? લે, એમને તો ઓળખું જ ને. અમારી જ હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થયેલી. સાહેબે જેને સુધારી તો સુધારી, પાછા લગ્ન પણ કર્યા. બાકી આવી ગાંડીઓને લગ્ન કરો. ચૂપ રહો. એને એના પતિ અને દીકરાનું ખૂન કર્યું છે. એને એના પતિ અને દીકરાનું ખૂન કર્યું પણ મેં તમને ક્યાંક જોયા જ ના તમે ક્યાંય નથી જોયા. છે. એ એની સાસુને પણ મારી નાખવા માંગતી હતી. તું હોસ્પિટલમાં ઓલી ગાંડી છોકરીને મળી હતી? ઓલી ગાંડી છોકરી સોલંકી, રત્ના સોલંકી. સાંભળ્યું? આ સોનલબુન છે ને, એ સોનલબુન નહીં, રત્ના સોલંકી છે. તૈન ખૂન કર્યા છે. એ બોપા અહીંયા શું કરે તું? સાહેબ કવર આપવાનું હતું. કેટલી વાર કહ્યું હોસ્પિટલમાંથી અહીંયા તમારે કોઈ આવવાની જરૂર નહીં, પણ સાહેબ સાવર ખુંડલા સિસ્ટર નિશા ક્યાં છે? એ શેરડી ગયા છે સાહેબ, એટલે મને અહીંયા મોકલો. તને કોઈ કે રત્ના વિશે કઈ શું પૂછ્યું? ના મેં સાચું બોલ. કઈ બાફ્યું છે તે? નહીં. હું જો આઉટ. હા માકુ, બધાને જલ્દી લઈને આવું છું. હા, અરે સોનુ, કેટલી વાર છે? ચાલો ચાલો જલ્દી તૈયાર થાઓ. સિલ્કી, વાહ સુમી, કેટલી સરસ લાગે છે. હે, એમ થાય છે તારી સાથે આજે બીજી વાર લગ્ન કરી લો. અને જો ને સોનુને કેટલી વાર છે. ચાલ ચાલ, મોડું થશે હવે. હું નથી આવતી. કેમ? શું થયું? અરે આપણી એનિવર્સરીની તો કેક કાપવાના છે. મારું માથું દુખે છે. આજે તો કેક ખાવા મળશે ને સિલ્કી? જો માર્કનો ફોન હતો, હા. એને કઈ અર્જન્ટ કામ આવી ગયું છે, એટલે સીધો ફાર્મ હાઉસ પર મને પહોંચે પણ છે. ફોન આવી ગયો છે. ડોન્ટ વરી, પણ હવે આપણે નીકળીએ, બહુ લેટ થઈ ગયું છે. જઈએ હવે આપણે. જો ચલો. તારી મમ્મી છે ને આવવાની ના પાડે છે. તું કે ને, તારું માનશે. પણ શું કામ ના પાડે છે? જરા કહીજો ને, કે ને. હે મમ્મી, શું થયું? કેવા સરસ મજાના તૈયાર થયા છો. ચલો ને મમ્મી, બહુ મજા આવશે. શું થયું? જ્યારે એને માઇગ્રેન ઉપડે ને, ત્યારે એનો પિત્તો સાતમા આસમાને હોય છે. ચિંતા નહીં કરો, તમે જાઓ. નહીં પપ્પા, આપણે એક કામ કરીએ. આજે હું મમ્મી સાથે જ અહીંયા રહું છું. એમનું માથું દબાવી આપીશ તો એમને સારું લાગશે. હા, તમે લોકો જાઓ. જોજો સાંભળ, હું અહીંયા છું, એનું ધ્યાન રાખીશ. અને માકુને કાલે સવારે જવાનું છે ને, તમે બંને સાથે રહ્યો. જાઓ. સિલ્કી પણ કેટલી સરસ તૈયાર. ચાલો ચાલો, ગેટ ગોઈંગ, એન્જોય યોરસેલ્ફ. મજા કરો તમે લોકો. મમ્મી પછી અહીંયા એકલા શું કરશે? એને હું સંભાળીશ. યુ ગો, એન્જોય ધ ઇવનિંગ. અરે ઇબ્રાહિમ, ગાડી બહાર કાઢો. સુમિત્રા, ક્યાં છે તું? અંધારું કેમ છે? સુમિત્રા, શું થયું? આ શું બધા ઘરેણા કાઢી નાખ્યા? વાળ ખુલ્લા છે. શું થયું? શું તને? લાવ, હું ડોક્ટરને ફોન લગાડું છું. ના, ડોક્ટરને નહીં, માકુની હોસ્પિટલમાં ફોન લગાડો. અરે માર્કંડ તો એના ફ્રેન્ડને ત્યાં ડિનરમાં ગયો છે. તને પણ તારા દીકરાની બહુ ફિકર. જ્યારે ને ત્યારે જ્યારે ને ત્યારે તમને મજાક સૂજે છે. સાંભળવું હોય તો શાંતિથી સાંભળો. આ તમારી બહુ સોનલ નથી, પણ રત્ના સોલંકી છે. વોટ? હા, આ એ જ ગાંડી છે જેણે પોતાની સાસુના માથામાં કાચની બરણીનો છૂટો ઘા કર્યો તો અને લોહી લુહાણ કરી દીધું. અને આ એ જ ગાંડી છે જેણે પોતાના પતિ અને દીકરાનું ખૂન કર્યું હતું. અને આ એ જ ગાંડી છે જેને તમારા દીકરા માર્કંડે ટ્રીટમેન્ટ આપી. સમજ્યા?
માનવ મંદિર મેન્ટલ નર્સિંગ હોમ મેટ્રન પટેલ છે? હેલો હેલો નિશા હું સોનલ બોલું છું. માર્કેટ કોન્ફરન્સમાં ગયા છે ને ત્યારથી મમ્મી પપ્પાનો વર્તાવ મારા પ્રત્યે સાવ બદલાઈ ગયો છે. હું મમ્મી સાથે વાત કરવા જાઉં છું તો મારાથી દૂર ભાગે છે. કંઈ કામ કરવા જાઉં છું તો મારા પર ગુસ્સે થઈ જાય છે. ક્યારેક ક્યારેક તો એવું બોલે ને કે કાચું કપાઈ જાય આપણું. અરે તું આ હું મૂકું છું. કોનો ફોન હતો? નિશાનો. શા માટે? શા માટે એટલે માર્કન ક્યારે આવવાના છે પૂછવા માટે. અમે તને કઈ કહેતા નથી? શા માટે અમને અકારા કરે છે? અરે પણ મેં શું કર્યું મમ્મી? નિશાને ફોન કરીને પૂછે તો એને તો એમ જ લાગે ને કે અમે તને કઈ કહેતા નથી એટલે તારે એને ફોન કરીને પૂછવું પડે છે. પણ મમ્મી તમે મને ક્યાં કંઈ પણ કહો છો સાચું બોલો, કહો છો. જુઠ્ઠું બોલતા શરમાતી નથી? મેં તને કહ્યું નહીં માકુ પરમ દિવસે આવે છે એટલે હું જુઠ્ઠું બોલું છું એમ જ ને? ના ના મમ્મી એવું નથી, તમે જૂઠું નથી બોલતા. પણ પણ શું? હા તમે જો મારી વાત સાંભળો ને તો હું તમને કંઈ મમ્મી મારો મોબાઈલ આપશો પ્લીઝ? એ તો તે તોડી નાખ્યો ને. શું? અરે પણ હું શું કામ મારો મોબાઈલ તોડી નાખું? તને ખબર? અને મારું લેપટોપ, મારું આઈપેડ એ તારા પપ્પાજી લઈ ગયા છે. શું કામ પણ? એમને ખબર. એમને ખબર? આને ખબર, તેને ખબર, એમને ખબર, પણ મને ખબર છે મમ્મી. તમે મારા માર્કન સાથેના દરેકે દરેક કમ્યુનિકેશન તોડવા માંગો છો. શું કામ આમ કરી રહ્યા છો? તે દિવસે મારા કમ્પ્યુટરના વાયર પણ ખેંચી નાખ્યા. શું કામ આમ કરી રહ્યા છો? મને જવાબ આપો મમ્મી પ્લીઝ. મારી વાત તો સાંભળો મમ્મી. તારી વાત સાંભળીને મારે ગાંડા નથી થવું. ગાંડી. તો એ શું કરે છે? હું મહારાજને શાક સવારમાં મદદ કરતી હતી અને હવે બસ કુકર મૂકવાની તૈયારી છે. ગેસનો બાટલો ફાટી જશે તો શું કામ અમારા જીવનમાં આગ લગાડવા માંગે છે? પણ મેં શું કર્યું મમ્મી? અરે કહ્યું ને કે જા નીકળ અહીંથી. જા. ક્યાં જાય છે? બાજુવાળા શાંતાબેને ત્યાં. શાંતામાસી તને ઘરમાં નહીં આવવા દે. તો હું રેખાબેને ત્યાં જઈશ. શા માટે? મમ્મી તમે તો મારી સાથે વાત કરતા નથી. બે ઘડી ત્યાં જઈને બેસીશ તો મારા મને પણ શાંતિ થશે. મને જવા દો ને. નથી જવાનું. પણ કેમ? એ બધાને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં એક ગાંડી વસે છે. બુક ક્યાં લઈ જાય છે? પપ્પાને વાંચવી છે. હાલો ત્યાં ટીપોઈ પર મૂકી દે. મહારાજ હા શેઠાણી. ચા મૂકો તો. ને શંભુભાઈ કપડાની ઇસ્ત્રી થઈ ગઈ? જવાબ આપો. ના 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 મેં બધા કપડાં ઇસ્ત્રી કરી નાખ્યા મેં બધા કપડાં ઇસ્ત્રી કરી નાખ્યા. તને ના પાડી હતી ને કપડાની ઇસ્ત્રી કરવાની? કેમ? કપડાં બળી જશે તો. જા તારા રૂમમાં જા. મમ્મી પ્લીઝ. અચાનક શું થઈ ગયું છે તમને મારી સાથે? હા તમારો વર્તાવ જ મારા પ્રત્યે સાવ બદલાઈ ગયો છે. હું તમારી સાથે વાત કરવા જાઉં છું તો તમે દૂર ભાગો છો. કંઈ કામ કરવા જાઉં છું તો મારા પર ગુસ્સે થઈ જાવ છો. પરમ દિવસે માર્કેટ સાથે ફોન પર વાત પણ ન કરવા દીધી. મારી કઈ ભૂલ થઈ છે તો તમે મને કહો ને. હું ખરેખર સુધારવા માટે તૈયાર છું. પણ પ્લીઝ તમે આ રીતે મારી વાતનો જવાબ આપો ને. બોલો ને મારી સાથે વાત કરો ને. મને ખબર છે તું એક ગાંડી છે. ને ગાંડી સાથે વાત કરીને શું ફાયદો? મમ્મી સિલ્કી ક્યાં છે? ક્યાં છે સિલ્કી મારી? સિલ્કી પકડાઈ ગઈ. સોનલ સિલ્કીને છોડી દે. સિલ્કી અહીંયા આવ કહ્યું ને. બીજી વાર એની પાસે ગઈ છે ને તો તને હોસ્ટેલમાં મૂકી દઈશ. જા
મારા બેડરૂમમાં જઈને હોમવર્ક કર જા. આમ શું કરો છો મમ્મી? મને સિલ્કી સાથે રમવા દો ને. તારે તો બસ આખો દિવસ રમ્યા જ કરવું છે. ઘરના આટલા બધા કામો કોણ કરશે? અરે હા, હું છું ને તારી સેવામાં આખી જિંદગી. હા, પણ મમ્મી તમે મને ક્યાં કોઈ કામ કરવા દો છો? તારે ક્યાં કોઈ કામ કરવા જ છે? કોઈ કામમાં ભલીવાર છે? ક્યારેક ગેસ ચાલુ રહી જાય છે, ક્યારેક દૂધ ઉભરાઈ જાય છે. અને ખબરદાર, જો સિલ્કીનું બીજી વખત ગળું પકડ્યું છે ને તો યાદ રાખજે. મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો જાણે સિલ્કીને મારી ના નાખવાની હોઉં. ગાંડાઓનો શું ભરોસો?